ઘણી વખત આમ મને એમ થાય કે આ પ્રસંગ કોની ઘેરે છે, આની ઘેરે છે, ઓલાની ઘેરે છે, અટવાઈ જઈએ આપણે. પ્રસંગ જે હાજરો છે, જેમણે પ્રસંગ કર્યો છે, એ તો બરાબર છે કે એક ચિંતા, એક વિષયને લઈને ચિંતા કરે કે હા ભાઈ અહીંયા આ પ્રોબ્લેમ છે, એવું એ કરે તો સમજી શકાય. પણ જેના ઘરે પ્રસંગ નથી અને એ એક માત્ર આલેખન કરે છે કે હા હું અહીંયા હાજર છું, એટલે એક રીતે પ્રસ્થાપિત થતા હોય બધી જગ્યાએ કે ભાઈ આ હું અહીંયા આવી ગયો છું. હાજરીની નોંધ લેવી એ તો આંખના ઇશારે પણ થાય, પણ પેલો માણસ બળજબરીપૂર્વક એમ પ્રસ્થાપિત કરે કે હા હું અહીંયા આવી ગયો છું, એટલે એમ કે ભાઈ પાણીની વ્યવસ્થા થઈ નથી થઈ, કોણ કરવાનું હતું? એટલે અમને ઘણા એવા અનુભવો છે. અમારી જે સંસ્થા છે જેને અમે બહુ રિસ્પેક્ટ કરીએ છીએ, DCI, ને નાના નાના પ્રસંગો હોય તો એ અમુક આવે મિત્રો, એમાં હજી ઘડાયા ન હોય, નવા હોય, અને એ શું થયું, પેલું પાણીનો પડદો કેમ નથી લાગ્યો છે, બેનર ક્યારે લાગવાનું છે? એ એમ નથી કે ચાલો હું લગાવી દઉં, ત્યાં છે મને કહ્યું, પણ એ એક પ્રશ્ન કરે, પ્રશ્નોની જડી બોલાવે. એ બેનર ક્યારે લાગશે, નથી લાગ્યું, કોની પાસે હતું, કોણ બનાવવાનું? એટલે આપણે કહીએ કે કામ કરનાર કરતા એના પૂછનાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય. વિષય બહુ સરસ ચાલી રહ્યો છે કે અમે હમણાં જ ચર્ચા કરી કે મિત્રો એવા એને મારે કહેવું પડે કે પૂછીને ન થાય પ્રેમ, થાય પૂછીને પ્રેમ. આવો એક પહેલો વિષય હતો અને ખૂબ આનંદ સાથે અહીંયા લોકોએ એને માન્યો. ને ત્યાર પછી અમે એવો આ વિષય ઉપર ચર્ચા કરી કે હું તને પ્રેમ કરું છું, શું હું તને પ્રેમ કરું છું? આમ અટવાઈ જાય. અમે લોકો આપણે રનિંગમાં ઘણી વખત કહીએ કે શોરૂમમાં લેવા જઈએ છીએ ત્યારે શું લેવા જઈએ છીએ, એ વાત ઉપર આપણે ચર્ચા કરી. તો ગ્રાહક કરતાં દુકાનદાર વધી જાય. હમણાં આપણે જે બધા શબ્દનો પ્રયોગ કરે છે કે મંદી છે, આમ છે, તેમ છે, એ ગ્રાહક કરતાં દુકાનદાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય. મિલકત કરતાં વારસદાર વધી જાય ત્યારે પણ દુઃખની શરૂઆત થાય. અને મિત્રો કરતાં સલાહકાર વધી જાય. તમે આ કામ કરો છો, બહુ સરસ, હવે એમાં તમે કેવી રીતે કરશો, તમે આ રીતે કરજો. આપણે સાંભળતા હોય કે તો તમે આ રીતે કરજો ને તો એ બહુ સારું રહેશે એમ. જ્યારે આપણે સંકલ્પ કર્યો એટલે આપણને એમ કહે કે તો તમે ગળા માટે શું કરશો? હવે મારે એમને પૂછવાનું કે મારે ગળા માટે શું કરવાનું? એટલે આપણે એને કહીએ કે 1.5 મહિનાથી પ્રેક્ટિસ ચાલે છે, એ પ્રેક્ટિસમાં તમે શું કરો છો, એ તમારી કેવી રીતે થાય, તમે આવું કરો તો આવું થાય. આ જે માનવીય, એટલે દરેક માટે નથી પણ મહદ અંશે ક્યાંક ને ક્યાંક આવી જે ભૂલો થાય છે એ સંબંધોની અંદર તિરાડો કરે. અને ઈમાનદાર કરતા સલાહકાર માલદાર વધી જાય ત્યારે પણ નથી શકાય. આ આટલા મોટા માધ્યમથી આપણે આજે જે પણ વિષયોની ચર્ચા કરી એની અંદર દરેક જગ્યાએ દરેક વિષયમાં એ જ વસ્તુ આવે છે કે જીવન મૂલ્યનું આમાં ગણિત ક્યાં આવે છે? ભૌતિક ચીજ વસ્તુઓ તો આપણે ઘણી બધી આપણે લઈ લીધી છે. ભૌતિક ચીજ વસ્તુઓનો ઉપયોગ પણ ખૂબ સારી રીતે કર્યો છે, પણ એક જીવન બીજા જીવનને જોડી શકે. અને સૌથી મોટી સમસ્યા હોય આ જ્યારે આપણે વાત કરીએ કે પેલો કલાકાર હોય એને પૂછીએ, ગામડાઓની અંદર હવાઈ રમાતી હોય, ખૂબ મોટા રાજાઓના પાત્ર ભજવાતા હોય, નાટકોની અંદર પણ ખૂબ સારા પાત્ર ભજવાતા હોય. એટલે રોજ નાટકમાં કામ કરતા એક વ્યક્તિને પૂછ્યું કે તમારી જિંદગીમાં તમે સૌથી સારી વસ્તુ શીખ્યા હોય તો એ કઈ છે? અને અમે જે સંસ્થાઓ સાથે જોડાયેલા છે એ સંસ્થા પણ આ બહુ સરસ શીખવે, એ તો ફરજિયાતપણે શીખવે. એટલે કલાકારનો જવાબ બહુ સરસ હતો કે નાટકમાંથી એક વસ્તુ હું બહુ સારી રીતે શીખું. કઈ વસ્તુ? કે જ્યારે તમારો રોલ પૂરો થઈ જાય પછી તરત જ તમારે સ્ટેજ છોડી દેવું. જો આ કેટલી મોટી અદ્ભુત વાત છે. તમારો રોલ પૂરો થઈ ગયો એટલે તમારે પછી સ્ટેજ છોડી દેવાનું. પછી જેને નવું પાત્ર જે આવે પોતાનો રોલ અદા કરવા એને ભજવવા દેવાનું. અને ઘણા આ ફેમિલી કોર્ટની અંદર અમે આજે જોતા હોય કે એ પતિ પત્નીને એટલો બધો પ્રોબ્લેમ ન હોય, પણ એની સાથે જે રોલ ભજવનારા પાત્ર હોય એટલે એના પેરેન્ટ્સ હોય કે કોઈ પણ હોય, એને પોતાનું સ્ટેજ હજી ન છોડ્યું એટલે ઓલા બે પીડાતા હોય.
પીડાઓ આમ તમે જુઓ તો એ દૂર નથી, પણ પીડાઓ ક્યાં છે કે જેને જ્યારે જે સમયમાં પોતાનો રોલ અદા કરીને એને છોડી દેવાનો છે, એ પકડી જ રાખે છે કે હજી હું જ ઘરમાં બધા નિર્ણય લઉં, આવનારી વ્યક્તિ નિર્ણય લે એવો શું કામ એમ. પણ હકીકતમાં આપણે જે વ્યક્તિને લાવ્યા હોય એ સક્ષમ હોય ઘરની અંદર પોતાની વાતને રાખવા માટે અને પોતાની વાતને અદા કરવા માટે. તો આ બધી વાતો જે છે એ આપણે અહીંયા આ માધ્યમથી લઈએ છીએ. પણ જે શબ્દોના પૂજારી છે, શબ્દોના સાધક છે, એને ખબર હોય, આ વ્યવસાય સાથે સંકળાયા હોય એને ખબર હોય કે આજ સવારથી આ યાત્રા શરૂ થઈ છે અને આપણે રવિવાર બપોર સુધી લઈ જવી છે. અને બધી વાતો આ માધ્યમથી સતત રેકોર્ડિંગ થતું હોય ને એમાં એક શબ્દો ઉપર જ્યારે ધ્યાન અપાવવાનું છે ત્યારે એક પ્રકારનો સ્ટ્રેસ પણ માણસના મગજમાં હોય. એટલે પતિ પત્નીના જીવન અને પારિવારિક જીવન એકબીજે કે લીએની જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે મને એમ કહેવાનું મન થાય કે અહીંયા ઘણી બધી બાબતો એવી છે કે જેને વારંવાર મંગળાવવાની ઈચ્છા થાય અને એ વારંવાર અમે એને એ વાત કરીએ ત્યારે પારિવારિક જીવનને લઈને એ ફેમિલી કોર્ટની ઘણી બધી એવી ઘટનાઓમાંથી પસાર થયા છે કે એ વાતોને પણ યાદ કરવાનું એના જીવનમાં કંઈક નવું આવ્યું છે. એક વ્યક્તિએ તો ખાલી એટલું જ કહેવાનું હતું કે બસ મારી ભૂલ થઈ ગઈ છે, આ મારી ભૂલ થઈ ગઈ છે અથવા તો આઈ એમ વેરી સોરી એ કહેવા માટે એને કોર્ટ સુધી આવવું પડ્યું. મને તો નવાઈ લાગે કે બેડરૂમમાં પણ કહી શકાય કે આઈ એમ વેરી સોરી, એમાં એ વસ્તુ બહાર જ ક્યાં આવે. પણ વ્યક્તિઓ અહમ નથી છોડતા અને અહમના અનેક પ્રકાર છે, એ અહમમાંથી બહાર નથી આવી શકતા. એટલા માટે આવી ઘટનાઓ વારંવાર ઘટનાઓ બનતી હોય છે. મારી પાસે એવી ઘણી બાબતો ધ્યાનમાં આવી હોય કે જેને એ આપણે પ્રસંગોપાત ચર્ચા કરવા બેસીએ તો ખોટી જ ન શકે. અને એ બાબતોને ધ્યાનમાં લઈને અમુક બાબતો હું અહીંયા ઉદાહરણના ભાગરૂપે રજૂ કરતો હોઉં છું. આજ દિવસ દરમિયાન પણ એવી બાબતોની ચર્ચા થઈ કે જે ખરેખર પારિવારિક જીવનને પણ સ્પર્શતી હોય અને એ પારિવારિક જીવનને સ્પર્શતી બાબતોમાંથી ઘણા બધા શું લઈ શકે છે અને પોતાના જીવનમાં કઈ રીતે એને પામી શકે છે એ તો મારા હાથની કે કોઈ પણ વક્તાના હાથની વાત નથી. શબ્દ જ્યારે અહીંથી છૂટી જાય અને સાંભળનારો વ્યક્તિ પોતાના જીવન દરમિયાન એને કેવી રીતે અનુભવ્યું છે એના ઉપર આખો આધાર રાખે છે. ત્યારે મારો હવે પછીનો જે વિષય આવવાનો છે એ મૃત્યુંજય છે, મૃત્યુ પર વિજયની વાત છે અને એ સાથે પારિવારિક જીવનની પણ વાત છે. આપણે કોને કેટલું ચાહીએ છીએ એનું એક ઉદાહરણ હમણાં થોડી વાર પહેલાં મેં પેશ કર્યું હતું. અને એમાં એક વ્યક્તિને, એક શિષ્યને સંત બનવું છે, સાધુ સાથે જોડાવવું છે. એટલે એ એવું કહે છે કે મારો પરિવાર મને ખૂબ ચાહે છે અને મારો પરિવાર એટલું બધું મને ચાહે છે કે હવે મારે સાધુ થવું હોય તો વિચાર કરવો પડે કે કેમ થવું એને હું છોડીને કેમ આવું. ઘણી વખત આપણને એમ વિચાર આવે કે એક સ્ત્રી પોતાનું સર્વસ્વ છોડીને એક પુરુષની થવા માટે એના આંગણે આવે ત્યારે એ પુરુષ એના પૂરેપૂરા નહીં, અડધા પણ નહીં, એના પરિવારના બનીને જો ઊભા રહી જાય અશતઃ પણ તો પણ પારિવારિક પ્રશ્નો જે ઊભા થાય છે ને એ ઊભા ન થાય. આમાં જાજુ કોઈને આપવાનું નથી. સગાઈ અને લગ્ન વચ્ચેના ગાળામાં જે આપવાના વચનો થતા હોય અને એ વચનોમાંથી જ્યારે વ્યવસ્થા ઘરની સંભાળવાની આવે અને એ વ્યવસ્થા સંભાળવાના ભાગરૂપે આર્થિક ઉપાર્જન કરવાનું આવે ત્યારે પણ જે સત્ય લાગણી બચી રહી તો એમ કહેવાય કે આ ખરેખર બહુ સારું પ્રેમ છે. પણ પછી આર્થિક ઉપાર્જનના ભાગરૂપે માણસ એમ કહે કે હું તને સમય પણ ન આપી શકું
અને તારી વાતનું પ્રાધાન્ય પણ ના આપી શકું, ત્યારે દુઃખની જે શરૂઆત થાય અને એ દુઃખની શરૂઆતની અંતભાગ રૂપમાં માણસ જે રીતે ખરડાય છે એ એટલી હદ સુધી ખરડાય છે કે એની અંદર રહેલી જીવંત લાગણીઓ દરેકને ચાહવા માટે તૂટી જાય છે. અને આમ જ્યારે બને છે ત્યારે પરિવારની કોઈ પણની વાત માન્યા વગર મારે હર હાલતમાં તારાથી છૂટવું પડવું છે એવો એક વિચાર જન્મી જાય છે. એટલે આજે સંત છે એને કહ્યું કે તમારે ત્યાં સાધુ થવું છે અને મારે આ સંસાર છોડી દેવો છે, પણ મારો પરિવાર મને ખૂબ ચાહે છે, એને હું છોડીને કેવી રીતે આવું? એટલે સંતે કહ્યું કે યોગ સાધનાના ભાગરૂપે હું તમારા શરીરને મૃત અવસ્થામાં લઈ જઈ શકું છું. તમારો પરિવાર તમને બહુ ચાહે છે એનો આપણે એક સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે એના પરિવારને સામે જઈ અને એને એક મંત્ર આપે એટલે સવારની પહરમાં આ વ્યક્તિ જે છે એનું શરીર નિષ્ક્રિય થઈ જાય. પોતાના ઘરના પરિવારના તમામ સભ્યો એ ખૂબ રોકકળ કરે અને એવી વાત કરે કે અમે તો હવે આના વગર કેમ જીવન પસાર કરવું, કેવી રીતે જીવન કાઢવું. આટલી નાની ઉંમરનો યુવાન, 27 વર્ષનો યુવાન મૃત્યુ પામ્યો છે એટલે બહુ દુઃખ છે. ગુરુજી ત્યાં આવ્યા અને ગુરુજીએ કહ્યું કે આટલી બધી રોકકળ કેમ કરો છો? આ તો બધું સામાન્ય છે, આ તો દરેક માણસના જીવનમાં થાય જ. એટલે દરેક ઘરના સભ્યો એમ કહે છે કે ના ના, આ તો બહુ જ તકલીફ થઈ ગઈ છે, અમારે આમાં હવે કેમ જીવવું? ત્યારે ગુરુજીએ કીધું કે આને જીવિત પણ કરી શકાય, એવું નથી કે આ માણસ મુક્ત છે. તો કે બહુ સારું, આને તમે જીવિત કરો અને અમારા માટે તો તમે ભગવાન છો. એ વખતે ગુરુજી એમ કહે છે કે આમાં જીવ પૂરવા માટે કોઈ એક વ્યક્તિએ જીવની અંજલિ આપવી પડે, એટલે કે કોઈ એક વ્યક્તિએ પોતાનો પ્રાણ આપવો પડે. એ પ્રાણ તમે અમને આપી દો એટલે આની અંદર નાખીને જીવિત કરી. ઘરના દરેક સભ્ય સાથે વાત, છેલ્લે વાત કરતાં કરતાં એના પત્નીને ઘરમાંથી બોલાવે કે ચાલો આપણે આને તમે આહુતિ આપો એટલે અમે એમને નવું જીવન આપી દઈએ. ત્યારે પત્ની એવું કહે છે કે ના ના, હવે એવું કંઈ તો છે જ નહીં, અમે અમારી રીતે જીવી લઈશું. આ એક દૂજે કે લીએની વાત છે કે સત્ય હકીકતની વાત છે. ભાવાર્થ એવો નથી કે પતિ માટે પત્નીએ મરી જવું, પણ સમજવાની વાત એ છે કે એ આંતર મન ક્યાં સુધી જોડાયેલું છે, એના લાગણીઓના તંતુ સભ્યો સાથે ક્યાં સુધી જોડાયેલા છે. આપણે એક્ઝામ્પલ, એક ઉદાહરણ છે કે લાગણીઓ આટલી હદથી અટકી જાય છે, તો લાગણીઓ આટલી હદથી નથી અટકી જતી. એની પાછળના હેતુઓ તો ખૂબ વિશાળ છે, પણ એને સમજી શકાય એવું વ્યક્તિત્વ પણ બહુ ઓછું આપણને જોવા મળે છે. અત્યારનો જે સમય છે એ સમય પ્રમાણે લોકોને માત્ર આધુનિક ભૌતિક ચીજ વસ્તુઓ અને એની સાથેની એમની જે લગાવ છે એના ઉપર આજનું વ્યક્તિત્વ વધારે આગળ વધે છે. સિનેમા થિયેટરમાં એક કામ કરતો હતો એક માણસ, અને એ આખા સિનેમા થિયેટરમાં ઝાડુ માયા. એટલે એના જે મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજર હતા એ આ માણસ એટલું બધું સરસ રીતે કામ કરે, નિયમિત કામ કરે, અને એની સાથે સાથે એ સિનેમાની સુરક્ષાઓ એ જાળવવાનું પણ કામ કરે. ઘણીવાર મેનેજર અને સહાયક મેનેજર છે એને બહાર જવાનું થાય એટલે આ માણસ ઝાડુવાળો હતો એને એવું કહે કે તું આ ધ્યાન રાખજે. એટલે પેલો ઝાડુવાળો છે એ બધું જોઈ લે, સાફ સફાઈ કરે અને ફ્રી પડે એટલે આ લોકોનું કાર્ય જે છે સંભાળે. પોતાને સંભાળવાની ફરજો કરતાં વધારે પોતાની બીજી ફરજો સંભાળે. એક વખત ઓચિંતા એની કંપનીના માલિક છે એ અહીંયા ચેકિંગમાં આવી ગયા છે અને એણે જોયું કે
અહીંયા કોઈ માણસ નથી, એટલે પેલા પટાવાળાને પૂછે છે કે મેનેજર ક્યાં અને સહાયક મેનેજર ક્યાં છે? આ સિનેમાગૃહની અંદર આ બંને હાજર નથી, ક્યાં ગયા છે? એટલે એમણે કહ્યું કે સાહેબ અત્યારે તો હું જ છું, એમ અહીંયા અત્યારે કોઈ છે નહીં, આ બધું જે મારે હું ધ્યાન રાખું છું અને એ લોકો બહાર ગયા છે પણ મને સોંપીને ગયા છે. બીજા દિવસે સવારે મેનેજરની જે ખુરશી હતી એની અંદર આ જાડુવાળો માણસ જે હતો એ બેઠેલો હતો. એટલે કહેવાનો તાત્પર્ય એ આવ્યું કે ખરેખર જેની જવાબદારીઓ હતી અને જવાબદારીઓ જેને નિભાવવાની હતી એ વ્યક્તિ જવાબદારીમાંથી છટકી અને બીજા ઉપર આ ભાર નાખીને બહાર ગયા, અને બહાર જવાને કારણે ખરેખર જે માણસ જવાબદારી સંભાળતો હતો એ બીજે દિવસે એ મેનેજર હતો. ત્યારે સંબંધમાં, કારકિર્દીમાં અને સમાજમાં ઘૂસી શકે એવી અનેક વ્યક્તિ આપણી વચ્ચે, આપણી આસપાસ સમાજમાં છે જ. સંબંધમાં થોડી પણ જગ્યા પડવા દીધી એટલે એમાં ઘૂસી શકે એવા વ્યક્તિઓ તૈયાર જ છે. કારકિર્દીની પોતાની જવાબદારીમાં થોડી પણ જગ્યા મૂકી એટલે એમાં પણ ઘૂસી જાય એવા અનેક વ્યક્તિઓ છે જ. અને દેશની નિષ્ઠામાં પણ એવું જ બને કે થોડી પણ જગ્યા મૂકીએ એટલે એમાં ઘૂસી જાય એવા અનેક વ્યક્તિઓ તૈયાર જ બેઠા છે. આમ જુઓ તો આ જેટલી પણ વાર્તાઓની હું અહીંયા રજૂઆત કરું છું એ એટલા માટે વાર્તાઓને આપણે પ્રાધાન્ય આપ્યું છે. કોઈ પણ માણસને એકાદ વાર્તા, બે વાર્તાઓ સાંભળવી ગમે એના કરતાં એનો જે એની અંદર રહેલું જે રહસ્ય છે, એનો જે મૂળ ભાવ છે એ એના જીવનમાં ક્યાંક સ્પર્શી જાય તો ઘણી વખત એને ઉપયોગી બની શકે. આવી જ એક બીજી વાત છે, આ બધી કેર લેવાની બાબત છે પારિવારિક જીવનમાં. એક કંપનીમાં એક સેક્રેટરી ઘણા વર્ષોથી કામ કરતો, બહુ જ કામ કરે, વધારાનું કામ કરે, એની પાસે બિલકુલ સમય ન રહે. એટલે શેઠને એમ થયું કે આને કંઈક આની પ્રગતિ થવી જોઈએ, આ બહુ સારી રીતે મહેનત કરે છે. એટલે એમણે એક નાની ચિઠ્ઠી લખી અને એમને કહ્યું કે તું આ ટાઈપ કરી દેજે. આ ટાઈપ કરીને પછી ઘરે જજે. આ વ્યક્તિ એટલું બધું કામ કરે છે કે એને એ ટાઈપ કરવાની જે બાબત હતી એ એમણે ધ્યાનમાં જ ન લીધી. અને શેઠને એવું હતું, માલિકને એવું હતું કે આને કંઈક સરપ્રાઈઝ આવે. એટલે એના ચેમ્બરની અંદર જ્યારે એના માલિક એને આ ચિઠ્ઠી આપીને જાય છે પણ એણે આખું જ અનદેખી કે જોયું ન જોયું એવું. અને એ ચિઠ્ઠી એમને એમ રાખીને પછી બીજે દિવસે સવારે જ્યારે ઓફિસમાં પાછી આવે છે ત્યારે એને જોયું કે એના શેઠનો નિર્ણય બદલાઈ ગયો હતો. ગઈ રાત્રિએ સરપ્રાઈઝ સાથે એની કંપનીમાં પોતાની બઢતી મળવાની જે ચિઠ્ઠી હતી એ એક દિવસે ન છપાય, એ દિવસે કાર્ય ન થયું, એના ઉપર અનદેખી થઈ. એટલે બીજા દિવસે સવારે માલિકને એમ થાય છે કે આને આ વસ્તુની જરૂરિયાત નથી. ત્યારે દરેકને એ બાબતની પણ સમજવાની જરૂર અહીંયા આગળ કે કઈ વસ્તુમાં યોગ્ય સમયે જોવું અને કઈ વસ્તુમાં યોગ્ય સમયે એની દરકાર કરવી. જો આવું જ થાય તો ઘણી વખત આપણી લાગણીઓ પર એની બહુ મોટી અસર પડી શકે. ઘણા વર્ષો પહેલાં ભગવાન બુદ્ધની વાતો આપણે જાણીએ છીએ. એ આ જગતમાં જ્યારે હતા ત્યારે એની સાથે ઘણા બધા શિષ્યો પણ હતા. એટલે ભગવાન બુદ્ધે એના શિષ્યને એક દિવસ પૂછ્યું કે તમારી ઉંમર કેટલી હતી? એટલે શિષ્યએ કીધું કે મારી તો 5 વર્ષની ઉંમર હતી. એટલે તમે દેખાવ તો 70 વર્ષના છો. એટલે કે એ મને ખબર નથી પણ આ આશ્રમની અંદર હું છેલ્લા 40 વર્ષથી હશ પણ મારી ઉંમર જે છે એ 5 વર્ષની છે. કેમ કે છેલ્લા 5 વર્ષથી જ મેં ચિંતન, મનન અને ધ્યાનની શરૂઆત કરી છે. એટલે આપણે કોઈ પણ સંબંધમાં હોઈએ, એ સંબંધ ગમે એટલો જૂનો હોય પણ જ્યારે એ સંબંધની ખરેખર સચ્ચાઈ અને એ સંબંધ માટે ખરેખર કંઈક સારું કાર્ય આપણે કરી શકીએ અને સંબંધને ધ્યાનમાં રાખીને ખરેખર જ્યારે સ્નેહ વહેરાવી શકીએ એટલી ઉંમરે સંબંધની ગણાય. આપણે એમ કહીએ ને કે લગ્નને આટલા વર્ષો થયા,
આટલા વર્ષથી અમારા મેરેજ જીવન ચાલી રહ્યું છે, એટલે આપણને તો એમ થાય બહુ ઘણા લાંબા સમયથી આ લોકો જોડાયેલા છે. પણ લાંબા સમયથી જોડાયેલું રહેવું અને એ સમય જેટલો છે એની અંદર આપણી વચ્ચે સ્નેહના સંબંધો બંધાવા, એ બંને બાબતો એક સાથે આપણે અહીંયા જોઈએ તો ખબર પડે કે આ ખરેખર સંબંધો છે. જે સંબંધોની અંદર આપણી ઉંમર કેટલા વર્ષની થઈ છે. આપણે ઘણી વખત પારિવારિક વિદ્યાર્થીઓ અને વાલીઓના સેમિનાર લેતા હોઈએ ત્યારે અમે ઘણી વખત આપણે એવી વાત કરતા હોઈએ કે કેટલી ઉંમર થઈ, એમ આપણે ઘણી વખત પૂછીએ વાલીઓ, એટલે એમ કે અમારે તો 40 વર્ષ થયા. તો આપણને પ્રશ્ન થાય કે 40 વર્ષ થયા હોય તો 40 વર્ષની જે અનુભૂતિ થવી જોઈએ એ તો થતી નથી. પછી એને આપણે કહેવું પડે કે માતા પિતા તરીકે કેટલા વર્ષ થયા, ત્યારે આપણને કહે કે 17 વર્ષ થયા. અને એટલે તાલીમ કરતા હોય કે સમજાવવાળા કહેતા હોય છે કે ખરેખર બાળકનો જન્મ થાય એ દિવસે એક માતાનો અને એક પિતાનો જન્મ થાય. એ પહેલાં તો એક પતિ અને પત્ની હતા, અને એક પતિ પત્ની હતા એ પણ જ્યારે એના લગ્ન થયા ત્યારે એક પતિ અને પત્નીનો જન્મ થાય. એ પહેલાં તો એક કિશોર અને કિશોરી હતા, ટીનેજર્સ હતા. જ્યારે જ્યારે જીવનમાં નવો તબક્કો પ્રવેશે છે ત્યારે એક નવા જીવનનો જન્મ થાય છે. એટલે આ સાધુએ કહ્યું કે મને ભલે 40 વર્ષ આ આશ્રમમાં થયા હોય અને તમને ભલે 70 વર્ષની ઉંમર દેખાતી હોય, પણ ખરેખર તો મારું જીવન જે છે એ 5 વર્ષનું છે. એટલે 5 વર્ષના જીવનમાં અને 25 વર્ષના જીવનમાં અને વાલીઓ તરીકેના 17 વર્ષના જીવનમાં જ્યારે આપણે મૃત્યુ કરીએ ત્યારે આપણને ખબર પડે કે આ 17 વર્ષનું જીવન જીવાયું છે કે માત્ર પસાર થયું છે. એક સ્વામીજીના પોતાના આશ્રમમાં ઘણા બધા શિષ્યો સાથે તેઓ ત્યાં રહેતા હતા, અને ઘણી બધી સમસ્યાઓ એમની સામે જ્યારે સંસારી લોકો લઈને આવે ત્યારે એને સુલટાવવા માટે અલગ અલગ બાબતોની ચર્ચાઓ કરે. એક વખત એક શિષ્યએ એના ગુરુને મળવા ગયા અને એમણે કહ્યું, અને જોયું કે એના હાથમાં કશું લાવ્યું નહોતું એમનો શિષ્ય. આપણે જનરલી એવું થાય કે મંદિરમાં જઈએ કે ધર્મગુરુ પાસે જઈએ તો હાથમાં કંઈ ના કંઈ દાન ભેટ લઈને જતા હોય. એટલે શિષ્યએ એને મળ્યા અને ગુરુએ એમને કહ્યું કે હું કંઈ લાવ્યો નથી એમ. એટલે ગુરુએ એવું કીધું કે તું એને નીચે ફેંકી દે, એને તરત જ તું નીચે નાખી દે. તો શિષ્યએ એવું કીધું કે મારી પાસે તો કંઈ છે જ નહીં. એટલે ગુરુએ એમને એવું કહ્યું કે તો એને તારી સાથે લઈ ગઈ અને પછી ફરવા પડે. આમાં નહીં સમજાય. દરેક શિષ્ય ગુરુ પાસે જાય છે એટલે ગુરુને જોયું કે એના હાથમાં કાંઈ નથી. એમણે કીધું કે હું કશું લાવ્યો નથી. તો એમણે એમ કીધું ગુરુજીએ કે તો તારે એને નીચે જ ફેંકી દેવું જોઈએ. તો પેલો માણસ કે પણ હું કશું લાવ્યો જ નથી એમ, મારી પાસે તો કશું છે જ નહીં. ગુરુજી એમ કહે છે કે ભાઈ તારી સાથે લઈને ફરવું જોઈએ. હકીકતમાં આની અંદર જે અર્થ છે ને એ થોડો વધારે ગંભીર છે. એટલે સરળતાથી તો પહેલી વખત વાંચીએ તો અમને પણ ન સમજાય, સમજવાની કોશિશ કરીએ તો પણ ન સમજાય. સાર એવો છે કે જે નાખી દેવાનું કહ્યું ને એ ભૌતિક ચીજ વસ્તુ બાબતની વાત છે. કે ભૌતિક વસ્તુનો જો વિચાર છે એને છોડી દે એમ. કારણ કે શિષ્ય એવું કહેતો હતો કે હું તમારા માટે કશું લાવ્યો નથી. એટલે ગુરુજી કહે તો તું એને નીચે જ ફેંકી દે. ભૌતિક ચીજ વસ્તુઓ જે છે એનો વિચાર જ તું છોડી દે. ત્યારે પેલો એમ કહે છે કે કશું છે જ નહીં. ત્યારે ગુરુજી એમ કહે છે કે ભૌતિક ચીજ વસ્તુનો વિચાર પહેલેથી છોડી દીધો છે અને ત્યાગના જુસ્સો તારી અંદર જે છે એને સાથે લઈને ફરવા. તમારે અને મારે કોઈ ઊંઘવાનું નથી. અને આની અંદર ખૂબ જ રસભરી વાતો હોય એવું પણ નથી, પણ ક્યારેક સમજાય જાય અને તાળીઓ પડે એટલે એમ થાય કે જ્યારે એ લોકો જોશે ત્યારે પણ એમ થાય કે ભાઈ કંઈક નવું બની ગયું છે. અને આપણે એવું ખોટી રીતે કેવું નથી કે ગમે ત્યારે તાળીઓ પડે. કોઈક સારી વાત આવી જાય ક્યારેક એમ એવું નથી, તો એને માણી લેવાની, એને મહાલી લેવાની. અને પછી અહીંયા આપણે 30 વ્યક્તિથી ઓછા ન થાય
એનું પાછું આપણે થોડી કેર કરવાની, સંભાળ લેવાની. એટલે બહેનો હોય અને એમને એમ થતું હોય કે ભાઈ હવે બસ બહુ થઈ ગયું, હવે આ કંઈ સહન આટલાથી વધારે થાય એવું નથી બિંદુબેન. પણ 30 વ્યક્તિ ઓછામાં ઓછા રાતનો સમય છે અને તમે આટલો બધા સમયમાં જ્યારે આવા વિષયોને, આવા અણગમતા, ઓછા સમજાતા અને નહીં ગમતા અને જે વિષયો પર ખરેખર ઘણાનું જીવન એને તો સમજવાની જરૂર ન હોય. આમાં ભટનાગર સાહેબને ક્યાં આ વિષય સમજવાનો? તો આખું ફેમિલી એ એક દૂજે લીએ છે. એટલે છતાં પણ એમ થાય કે કંઈક સાંભળીએ એમ. આટલું સરસ વૈશ્વિક વાત છે અને મને પણ આમ લય સાથે બોલવાની ઈચ્છા થાય, પણ ખૂબ ખૂબ સારી રીતે એની ઉપર મારે અગર એક દૂજે કે શબ્દથી જો એવોર્ડ સાથે ગુજરાતને જોડવું હોય તો થોડી શાંતિ રાખવી પડશે. અને આપ તો જાણો છો કે ટ્રેનરનો જીવો એટલે એને તો અંદરથી કેટલી બધી પેલી હોય ઉત્કંઠા. આમ છતાંય આ છોડી દેવાની અને નહીં છોડી દેવાની જે વાત છે એ વાત જીવનના કેટલાય પાસાઓને સ્પર્શે છે, કેટલા બધા પાસાઓને સ્પર્શે કે આપણો એક રોલ પૂરો થાય એટલે કેટલું સરસ ઘણી બધી સંસ્થાઓ શીખવે કે તમારી આટલી ઉંમર થઈ, હવે તમારે રોલ છોડી દેવાનો, હવે બીજા જે આવશે પટાંગણમાં એ કામ કરશે. ભલે આપણે નામ નથી લેતા પણ આપણે બધા સમજીએ છીએ. બસ બહુ થઈ ગયું. પારિવારિક જીવનમાં આ જ વસ્તુ છે ને. વડીલોને જ્યારે અમારે જનરેશન ગેપનો સવાલ આવે ફેમિલી કોર્ટમાં, ત્યારે અમે એને એ જ કહીએ કે હવે છોડી દો ને. કારણ કે આપણને તો સંસ્થાએ શીખવું છે કે અમુક સમય થાય એટલે એ સમયની અંદર એટલી ઉંમર પરિપક્વ થાય એટલે પછી છોડી દેવાનું. સહકારમાં રહેવાનું, ક્યાંક જરૂર પડે તો ચોક્કસપણે આપણા અનુભવો એ આવનારા નવા વ્યક્તિને ઉપયોગી થઈ શકે. તો એવા વિષય સાથે 8 મિનિટ બાકી છે આ કલાકમાં, રાઈટ જજ સાહેબ? બરાબર છે, ટાઈમ તો બરાબર ચાલે છે. એટલે આ છોડી દેવાનું નટની જે વાત છે એ પણ મને બહુ જ ગમે. અને અમારે અહીંયા ઘણા મિત્રો છે એને તો અમુક વાતો 1-2 વખતથી પણ વધારે સાંભળી હશે. કારણ કે એ કરવી પડે, જે પ્રમાણે વડીલ્સ હોય એને એ વાત આપણે સમજવી પડે. અહીંયા એક જ વસ્તુ છે કે આપણે જે સમય નિર્ધારિત કર્યો છે એ સમય સુધી હર હાલતમાં 2 વસ્તુને ધ્યાનમાં રાખીને ટકી રહેવું. જાગવું અને જીવતા બોલતા રહેવું, એવું અહીંયા એવું છે અત્યારે. જાગતા રહેવું અને પછી બોલતા રહેવું. અને એ પાછું દરેકને ગમે એવું બોલવું એમ. ખાલી આપણે અહીંયા શ્રીરામ 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 કરીએ તો નહીં ચાલે. પણ વિષયોને એક પછી એક જેટલો પણ આપી શકાય એટલો સારો ન્યાય આપવાની કોશિશ કરવાની. આ એક એવી બાબત છે. એટલે ઘણી બધી બાબતો એકબીજે કે લીએમાં આપણે સમાવેશ કરી શકીએ અને એના માટે ઘણા બધા ઉદાહરણો અહીંયા હું ટાંકું છું. જીવનની અંદર આમ જોવા જઈએ તો કોઈને કશું જ સાંભળવાની જરૂરિયાત નથી. એમાં શિક્ષિત લોકો હોય એને તો એટલું બધું સરસ રીતે પોતાની એકબીજાની સાથેની સંબંધો અને લાગણીઓ ચાલતી હોય. ત્યારે પાછું એક ઉદાહરણ એવું છે કે જે યાદ કરવાનું મન થાય કે એક માતાને પોતાનો બાળક નાટકમાં ભાગ લે, જોન ટર્નરમાં જાય, બીજી કોઈ એક્ટિવિટીમાં પરફોર્મન્સ કરે, એ બહુ ઈચ્છા, અદમ્ય ઈચ્છા. એટલે એને જ્યારે સિલેક્શનનો ક્રમ આવ્યો, એ સિલેક્શનના ક્રમની અંદર જે દિવસ હતો એ દિવસે તો ખૂબ રાહ જોઈ હતી. આજે મારો દીકરો છે, આજે મારો મેમ્બર છે, એનો ક્યાંક ક્રમ આવી જાય. એટલે એ શાળામાંથી બાળક આમ દોડતું વાર આવે છે. એટલે એને માતાએ પૂછ્યું કે કયો રોલ ભજવવાનો, કયું પાત્ર ભજવવાનો તને ચાન્સ મળ્યો, શેમાં તને તારું નામ નોંધાયું છે? એટલે બાળક તો એકદમ હસે છે જાણે. એટલે એની માતાને એમ થાય કે હકીકતમાં આને નાટકમાં સ્થાન મળી ગયું છે કોઈ પાત્ર ભજવવાનું. એટલે બાળક દોડીને એની માતાને ભેટી પડે અને એ કે માં, મને તો બહુ સરસ રોલ મળ્યો છે. એટલે કયો રોલ મળ્યો છે? એ કશું જ નહીં, રોલ એવો છે કે મારે સતત તાળીઓ પાડવાની, મારે તાળીઓ પાડવાની. સીધો સાદો અર્થ એવો છે કે અમારા શિક્ષકે એમ કીધું છે કે જ્યારે બીજા લોકો કામ કરે ત્યારે એને તાળીઓ પાડીને પ્રોત્સાહિત કરવાનો, એ મારો રોલ છે. અહીંયા કહેવાનો ભાવાર્થ એ છે કે દરેક વસ્તુમાં હકારાત્મક અભિગમ પ્રવેશ કરે એટલે લગભગ આ જેટલા પણ વિષયોની ચર્ચા કરીએ એ વિષયોમાં છેલ્લે તો આ જ આવીને ઊભું રહે.
છેલ્લે તો આપણે બે જઈશું, એ જ આવીને ઊભું છે. આખી જે ઘણી જગ્યાએ હું બોલતો કે છેલ્લે તો આપણે બે જઈશું, એટલે હકારાત્મકતા અને કોઈને ચાહવું, આ બે વિષયો, આટલા બધા વિષયોની ચર્ચા કરીએ ત્યારે માનવ મૂલ્યોને, માનવ જીવનના મૂલ્યોને મહત્ત્વ આપવું, આ જ વિષયો આવીને ઊભા રહે. પણ એ વિષયોને અલગ અલગ રીતે પ્રેઝન્ટ કરવાની કોશિશ થાય